રત્નાભાઈ આ એક કોમ બાકી એમ પેલું કોમે બાકી એમ હા તો મુહૂર્તમાં લોન તો 5000 લેજો. મૂર્ખા આપણો ભાઈબંધ છે એટલે 5000 તો ના આવે 500 રૂપિયા લઈ લેવું. એ ભાઈબંધ ના જોવાય મો આપણો જૂનો ભાઈબંધ છે યાર અમારો. તમે નવા આયા તમને ખબર ના પડે એ જૂનો ભાઈબંધ છે યાર અમારો. એટલે 500 રૂપિયા કરાવી જાય બોનું લઈ લેવું 500 રૂપિયા. એ ધંધામ શરમ ના હોય તો આપણે કરવાનું જ છે કે પછી હાલવાના જ છે કે આપણે તો નહીં લેવાના એને પાડથી કોમ કરવાનું છે એને પાડ. આપણે કારીગર ના કઈ ના આવી એટલે ડાયરેક્ટ કોમ જ બતાવી દઈએ આપણે બે જણા જઈ બરોબર ને પાવરો તો ના તો તૈયાર કરીને જ મેલે એટલે આવીને સીધા આલી જ દઈએ. વાત સાચી આવીને તરત આલ દઈએ તો આપણું એ કોમ થવા માંડે. કાળુભાઈ જો કે પાવડા કદાઈ વાત કરી એને લેવા આવી ને તો પાવડો કદાઈ હાલતા ના પડા કોઈ નહીં માપા રાખી લેવા હાલવાનું નહીં ના હાલું ને. અને પેલા કારીગર આવતા હોય ને હેડો ના પાડી દઈએ. આ રસ્તામાં જો આવતા હોય ના પાડી દઈએ હેડો હેડો. હા આપણે કારીગરો તો આમ જોવા તો જઈએ કે કારીગર ચિયા છે આપણને ખબર છે નહીં. અલ્યા ગામમાં બે ત્રણ કારીગરો હી ગયો ઓવા એટલે ગમે તે બધા પૂછ્યું હશે મેં કાતો ઈવાનો કરેલો તો છે કે અહીંયા સાચું તાણા કારીગર તો ખોમા બોમા મળી તો આપણને ખબર પડી જાય. અરે બધા પૂછી વળશું બાલો ગામમાં વાળી બે ત્રણ કારીગર છે ચો વધારે છે ખબર છે કે કેટલા કારીગર છે તો બધા જે છે બધી મને ખબર કેટલા હી તમે આ મેલવાની કારીગરો જોવા તો છે જ. પણ એ કામ થવા દેવું નહીં આજે આજે નહીં તો ચાલે નહીં. પણ એ ધાબુ કરાવવા દેવું નહીં. સાચી વાત હો. વાહ હા આપણે 1000 રૂપિયા રિટર્ન થઈએ છે 1000 રૂપિયા દીધો ચમતી યાર કોઈ ધાબુ કરવું છે તો બોલાયા છે જોવા માટે. અરે ઈવાના ઘેર કોઈ ફૂંચી ખાવા નહીં હુલ્યા છો ભાઈ યાર અમારો જૂનો ભાઈબંધ છે એટલે અમારે જવું પડે યાર કણ્યો યાર કીધેલું છે યાર. ઈવન કોમ તમે રાખ્યું ધાબાનું ઓવા અલ્યા ના રાખતા બધા પૈસા રહી બધું રહે તમારું. યાર તો અમાર ભાઈબંધ છે એટલે અમારે જવું તો પડશે કે યાર. હવે જવું છે અને તમે મજૂર છો ને. હો મજૂરી એટલે હલવાઈ રહ્યો તમે એવા ઘેર પૂંચી ખાવે અરે તો અમારે જેવું મોનો તો સારું છે. અલ્યા કળપા જવા દો ને. જવા દો હો ગલે રે તો પૈસા એવા ખબર પડે. આપડે કોમે હેડો તારા પેલા ડોહા કે સાચી વાત પાછા વળી જઈએ તારા જઈ આવીએ યાર. આપણે મારા ખાસ ભાઈબંધ છે યાર એટલે આપણો તો તમે જો ને હું તો નહીં આવતો. ના યાર આપવું પડશે યાર. અંગાથી અમારે જૂનો ભાઈબંધ છે યાર. નેનો છે નેનપણ નહીં ભેગા થયા છીએ બે જણા. ઈવન પાછા કોઈ ફૂંકી ખાવા કોમ તો જોઈને આવતા રહેવું કોઈ યાર. બરોબર ના ચડાય કોમ તો થવા જ દેવા નહીં. સાચી વાત ડુંગુ ચોપવું પર એવો કોમ ના થવા દેવાય. પેલા મજૂર આપણે કીધું ને ઓવા પણ કોમ તો નહીં રાખી. સાચી વાત છે. સમ કઈ આપણે કીધું એટલે વિશ્વાસ ઉઠી ગયો મજૂર નો હવે મનમાં દુગદુગ થતું થયું ને. વાહ લાડુડો કેટલા જો કદાળીને પાવડો લેવા અમે એનો ઠેકોણો જ નહીં હોતો. કઈ આવશે લે આર્યો તો કદાચ પાવડો લાયક ના લાયા. તને લેવા નતો મોકલ્યો મેં. અરે આ ભૂત પેલો ટોળો પડ્યો હતો ને ભૂલી ગયો યાર. પેલો હેડજો કદાચ પાવડો કાઢો કઈ યાર તમારી નહીં પડે. હવે પેલા આવતી કાલવાળા પેલું કીધું તું એ આ જો મજૂર આયા. આ સારું ભાઈ લીધીને આવે પાવડો કદાચ લેતા આવજો જોજો. તમને કાલનું કીધું તમે નતા ઘેર યાર. ના હોય તો હેડજો ફટોફટ હેડજો. ના હોય તો કાળુભાઈ નીચે પાવડો લેતા આવો. આવો પાવડો લઈ પણ કેવું કામ કરો બે આવી કરજો. તો રત્નાભાઈ આ ભાગ અમારો છે અને પેલો ભાગ છે અમારા પેલા કાળુભાઈ હોનો. આર્યું ખાલી ઘર એવું બનાવો ને 3 બનાવવાનો છે પણ મોટો ઘર બનાવો. મોટો બનાવી દે હું મોટી બિલ્ડિંગો ગામમાં કોઈને હોય ના એવો બનાવી આમ કાચ બાચ કમ્પ્લીટ મેલી છો આમ હમનું દેખાય એવું પાવરો. એટલું કાચનું જ બનાવો પણ બનાવો જોણો. કાચના બનાવી દે. ઉતાવળમાં મેં ભૂલી ગયા હરખ હમાતો નહીં ને મન. હા મુહૂર્ત કરવું જાત તો ઘર બનાવવાનો તો કેટલી વાર કરી છે તું આ ખોટલા ગોળ તો કીધું તને. અરે ગોળ છો તો યાર ગોળ જ પટી ગયો હન. ઘેર કોઈ ફૂંચી ખાવાય નહીં એમને ખોટ લઈને આયા. વાત સાચી જ છે કેમ
ના હોય તો તારે મુહૂર્ત કરી દેજે તું. આપણે જેટલા કરવાનું આ ઓયથી લો ઓયથી શેળાઈ કરવાનું છે આવ શેળાઈ લો લાવ હું થાળી પકડું ના કમું ટસકો મારતો આટલો ટસકો મારો હું મુહૂર્ત કરી દઉં. એટલે તળિયા તો ખોટ લાવે લે એટલે કોક તો ગોળ લાવો કોક પેડા લાવો આ તો ખોટ લઈને આવી અરે આ ખોડ હતી તો પેલું ખોડ કોઈ જ એવું લઈને નતું. આવ્યો એટલે ભલામણ ઘેર બનાવતા ને કોક ગોળ જુઓ પણ અમાર લાવવાનું હતું બધું ભૂલી ગયા તા એટલે ઉતાવળ આમાં હું ભૂલી જા ખોટ લઈને આવી ઘેર કરવાનું હોય આ નવું મુહૂર્ત બરોબર છે કોટ નું જ સારો હવે તમારું મુહૂર્ત થાય એટલે મારે અરે આ ગમે તે પણ ઘણું મોઢું થાય ને તો બસ થઈ ગયું. સારું વડો જે હોય ખબર કાળુભાઈ હા પેલા હું કરી મુહૂર્ત કરી અલ્યા કરતા? તારી ઓ એવું જ લાગે હો જીગું હેડ જેના મુહૂર્ત હું લાવે જોતા ઈ. લેડો હેડો જીવી પણ ગમે મોટી મોટી ફાડી જો આ આપણે મુહૂર્ત તો થઈ ગયું. શું કરો લે નહીં દેખાતું વાસો ફૂટી જે કો એટલે જીગુભાઈ હા આ પાવરો તો આપણો નહીં લાગતો ઓહો એટલે પાવરો લે ઓય. ભિખારી આ પાવરો અમારી શી લાયો આ મુહૂર્તમાં હું અરે તમે આ આ અલ્યા આ તમાર પેલું હું હાજરીઓ લે ઘેર દબડા નિભાળતા અલ્યા હું તો કેમ પેલું ખાન લાવું છે તે તો લાવશી જ કો બે ભાઈઓ નીચે બારતા હતા ખબર છે ઘેર આયા એ નીચે બારી ત્યારે એટલે બાળી પર તવ્યું લે બળો તે તમે એવાનું વરું થઈ ગયો યાર તમે બંધ લે, કરજો હવે યાર, તમે મુહૂર્ત ના બગાડો કે યાર. લેવડ જોઈને જતા રહો હા, મુહૂર્ત તો નહીં બગાડવાનું પાવલો તો થોડા છોડશું આ તું ચપ રહો આ તો જો કે ચૂપચાપ યાર ઉભા રહો કી ઘણી વાર યાર અમાર મુહૂર્ત ચાલુ છે. મુહૂર્ત વાળું જોવો મુહૂર્ત અલ્યા તમે પેલું કે ખાન લાવી છે કોણ ના ના મને એ કરવું અમાર ચોલ્લા બોલલા પાવડું નહીં લાગ્યું તું લે હજુરભાઈ વાત કહો. ઘેર પૂંજી કાને હું લાવી હાલો, હાલો. કોઈ અરે 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 એમ કરીને ભંગ પરાવા તો આયા હો બે બે. વાત સાચી છે, વાત જો કે તો આપણો બેવડી ભાઈએ છે રાઈ. મગજ જો મોય વાહ. જો મોય કરીએ લે મોય લઈ લે હું લે લો, રીશે પ્રસાદી બળો લઈ લો પ્રસાદી લઈ લો. તું હવે તું જાય યોનો થઈ ગયો ને યોની મરે જે પાછો એટલે ભાઈ મારા હું તો ઓમ જઈલો હતો ને ઓમ થઈને જાતો તો તને ખબર નહીં તને ખબર નહીં આ બે ભાઈઓ જો નીચે બારે આવી ખોડકો હા, બસ ખોડકો તો કોઈ નહીં ના મને દેખાડી તમારું નહીં ખાયું ખોડ અરે કોઈ ખોડ પાડી નહીં મુરત મને પેડા પેડા લાવવા પડી અરે તમારા રૂપિયા હું કોમ ના લ્યા આવું જા ખોડ છે. મારી વાત તો આપણો અરે શરદું થઈ જાય અરે કેવી છે કાચ કેવી છે? એ જા પર આવીને ઉભા લે. એ, લાડુ એ, ભાઈ. એ, ઓય, મને છોડ દે રે, લાડુ ભાઈ. બરાબર. ગરમી કાઢો એ, તું એ, જીજે પાવલો તું કરે પૂછી લઈ ગયો તું ઓય, પાવલો ઓય. અમારે ઘેર બે ના બાનું કરો બહાર બહાર નીકળ. અરે, બા તો રોમ આવું હે. આવું છે હું અલે ખોડ ખવાઈ લે મારી વાત તો ખોડ, ના પડે લાભો અરે, લોપ અરે. થઈ જાય આ કાચ જેવી છે કાચનો બંગલો આ કાચ જેવા છે એ જોજો કોઈ નહીં પતી ગયું છે હેડો આપણે જીગું હેડો હજુરભાઈ આ રતમ કઈ આવ લો ડાકુ પાડો ડાયરેક્ટ માં હા તો ડાયરેક્ટ જ મજા ખો આવે ખો લો લે તમાર ગળ્યું કરાવો બાળવા વાળા જ પડશે આપણું કામ ચાલુ રાખવાનું એટલે આ ભલે ગમે તે કરતા તમારી રીતે તમારું કામ ચાલુ રાખો બે ભાઈઓ એ તો નહીં હારા ઓમો યાર અરે એવો બળાવાળો તો કઈ મળી હવે દાડામાં 15 મળી ભાઈ. વાત સાચી છે. આવતું લાગુ કોણ ચાલુ પડે કરી દેવાનું? વચ્ચે. હા બરોબર ના જીતવું એટલે જીવવું તો ઠીક જીવવું નકર જીવવું જ એટલે નહીં. આ તમારું મુરત પટી ગયું પેલોની વાતે હેડ્યા હતી હવે હા. પતી ગયું હવે હારું એટલે આરા તમારે કાલ આવજે, જવું. કામ ચાલુ કરજે કાલ પાયા ગુડા આપણે ચાલુ કરી દેજો રે. હા